કેમ છો અમારા વહાલા મિત્રો? સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી અનુસૂચિત જાતિની દીકરીઓને રહેવાની સુવિધાને કારણે હવે અભ્યાસ છોડવો નહીં પડે. શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુખધામ રેસિડેન્ટ જોરાવનગર ખાતે વિશાળ શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે. 1425 વાર જેટલી વિશાળ જગ્યા અંદાજિત 10 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલું છે. આ શૈક્ષણિક સંકુલમાં હોસ્ટેલ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, ભોજનાલય સુવિધાઓ, રમતગમત તથા પરીક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવે છે. શૈક્ષણિક સંકુલ અને સમાજ ભવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શૈક્ષણિક સંકુલ કરવાનો હેતુ એ છે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ને સમગ્ર ગુજરાતમાંથી જે દીકરીઓ અને દીકરાઓ આવતા હોય ભણવા માટે, એના માટે આ સુવિધા અમે કરવા માંગીએ છીએ અને ભવિષ્યમાં અહીંથી ભણી ગણીને આગળ વધે એવી અમારા સુખધામ રેસિડેન્સી ખાતે રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ અભિનંદન પાઠવે છે. આનંદના સમાચાર એ છે કે આપણે જે અહીંયા ઊભા છીએ સુખધામ રેસિડેન્સી કેમ્પસ જોરાવનગર, જે ગુજરાતભરની અંદર ફેમસ છે, અને એ કેમ્પસની અંદર આ સમાજનું અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓ માટે એક શૈક્ષણિક સંકુલ સમાજ ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. એનું આ 70,000 થી 75,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતું પાણીનું એક ટાંકી નિર્માણ કરી દેવામાં આવ્યું છે અને બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. એટલે બહુ જ સમાજના ગુજરાતભરમાંથી આગેવાનો આ સંસ્થા સાથે અને કામ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે અમારી છે કે આમાં બધા સૌ સાથે મળી અને સહકાર આપજો. જય ભીમ.